Praise the Lord. Good morning. સવારની સલામ. વિશ્વાસ કરનારા સર્વ બાળકો, તેમના લોકો, તેમના ચારાના લોકો તરીકે, પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખદેલા લોકો તરીકે ફરીવાર આજે સવારમાં તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે આપણે મળી શક્યા છે. હાલેલુયા. તમે અને હું જેમને ઓળખીએ છીએ એવા પ્રભુની સ્તુતિ કરવા માટે આપણે મળી શક્યા છે. તેનું વચન આ માસમાં આપણી પાસે છે કે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં, આનંદ સાથે આજની આ સુંદર સવારમાં આગળ વધીએ, કેમ કે જ્યારે તેમણે તમારું અને મારું દર્દ જોયું છે ત્યારે ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જે કંઈ છે આપણે, જે કંઈ આપણી પાસે છે એ બધું તેમની કૃપા દ્વારા મળ્યું છે, તેમની સહાયથી મળ્યું છે. બહુ સુંદર એક ગીત છે ગુજરાતી, જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. અને ભજન સંગ્રહમાં પણ આપણે એક ગીત જોઈએ છે ને, મારું છે તે હું જ કમાયો, એ અભિમાને હું ચાલું છું. પણ પ્રભુ, જે તમે આપેલું છે નહીં, હાલેલુયા, એના પર તમે અને હું કેમનો હક કરી શકીએ? જે પ્રભુએ તમને ને મને આપ્યું છે, અને એમાંથી પણ ઘણીવાર કંઈક આપતા પ્રભુને આપણે ખચવાયા છે. એક વખત બહુ જ એક સુંદર મોટો બંગલો બનાવવામાં આવ્યો, અને એ બંગલામાં સરસ મજાના વેલ ફર્નિશ સગળી વ્યવસ્થાઓ સાથે લક્ઝરિયસ એવી 10 રૂમ હતી. એ ઘરના માલિકે કહ્યું કે પ્રભુ, આ એક રૂમ એ હું તમને અર્પણ કરું છું, બાકીની 9 રૂમ એ મારી છે. અને એમ કરીને શરૂઆત થઈ. રાત્રે ડોરબેલ વાગ્યો અને પેલા ભાઈ ઊભા થઈને દરવાજો ખોલવા ગયા. દરવાજો ખોલ્યો તો તેની સામે શૈતાન ઊભો હતો, અને તેને જબરજસ્ત માર માર્યો અને ચાલ્યો ગયો. એ પ્રભુના રૂમ પાસે આવ્યા અને પ્રભુને કે પ્રભુ, તમે હતા તોય મને તે શૈતાન મારીને જતો રહ્યો. કંઈ જવાબ ન મળ્યો. ફરી પ્રભુને એણે બીજા 2 ઓરડા આપ્યા અને કે પ્રભુ, 7 મારા અને 3 તમારા. અને એવી જ રીતના ફરીવાર રાત્રે શૈતાન આવ્યો અને તેને મારીને ચાલ્યો ગયો. ફરી એણે ક્વેશ્ચન કર્યો, એને કોઈ ઉત્તર મળ્યો નહીં. ફરી વધારે એક રૂમ તેણે પ્રભુને અર્પણ કરી કે પ્રભુ, હવે 4 રૂમ તમારી અને 6 મારી. એ રાતે પણ શૈતાન આવ્યો અને પહેલાની જેમ એને બરાબરનો મારીને જતો રહ્યો. બીજા દિવસે સવારે પ્રભુને એણે કહ્યું, પ્રભુ, 50% તમારું, 50% મારું. અને ત્યારબાદ એ રાતે પણ શૈતાન આવ્યો અને પહેલાની જેમ તેને પુષ્કળ માર માર્યો. એમ કરતાં કરતાં
તેણે પ્રભુને કહ્યું કે પ્રભુ, એક રૂમ મારી, 9 તમારી. અને એ દિવસે પણ રાત્રે શેતાન આવ્યો અને ફરી વાર એને મારીને ગયો. એને કઈ સમજણ પડતી નથી કે આવું કેમ થાય છે. પ્રભુ તો મારી સાથે જ છે. એના મનમાં કંઈક બાબત આવી. એ ફરી પ્રભુ પાસે ગયો. પ્રભુ, આખું ઘર તમારું છે, આ બધું જ, આ જે છે બધું તમારું છે, બસ મને અહીંયા તમારી પાસે રહેવા દેજો, તમારી સાથે રહેવા દેજો. એ રાત્રે ફરીથી બેલ વાગ્યો. એ જે માલિક જૂનો હતો, અત્યારે તો પ્રભુ ઈસુ છે, એ ખોલવા માટે ઊભો થયો. ત્યારે પ્રભુએ કહ્યું કે ઊભો રહે, હું ખોલું છું દરવાજો. અને જેવો દરવાજો ખોલ્યો, શેતાને પ્રભુને ઉભેલા જોયા અને નાઠો ત્યાંથી ભાગી ગયો. ત્યાંથી ઘણી બધી વાર, વાલા મિત્રો, આ કોઈ સત્ય નથી, એક નાની વાર્તા છે જેનો મોરલ એ છે કે આપણા સર્વસ્વ પર આપણે પ્રભુને અધિકાર આપતા નથી. આપણી પોતાની ઈચ્છા પૂરી થાય, આપણી પોતાની ઈચ્છાઓમાં આપણે આનંદ કરી શકીએ, એ આનંદ કરતાં આપણી પાસે જે કંઈક વધારાનું અથવા બીજું કંઈ છે એમાંથી આપણે પ્રભુને આપીએ છીએ. પણ આપણું જીવન આપણે બદલતા નથી. આપણે આપણા જીવનમાં જ રહીએ છીએ, દાન દશાંશ, બીજી બધી એક્ટિવિટી બધું જ કરીએ છીએ, તો પણ આપણા ઘરોમાં જાત જાતના પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, બીમારીઓ, લડાઈ ઝઘડા બધું જ છે. એવરીથિંગ ઇઝ ધેર. કેમ કે એની સાથે જે બાબતો જોડાયેલી છે એમાં સંપૂર્ણપણે પ્રભુની નથી. કોઈ દવા મિક્સ કરેલી હોય, ઓરિજિનલ ના હોય તો એની અસર થતી નથી. કેરોસીનમાં પાણી હોય તો એ કેરોસીનનો ગુણ ચાલ્યો જાય છે, સળગતો નથી, ઈંધણ એનું કામ કરી શકતો નથી. એવા આપણા જીવનો પણ જગતના વાતાવરણથી ભેળસેળ છે. આપણે 100% 100% પ્રભુના નથી, અથવા આપણે 100% પ્રભુને સોંપાયેલા નથી. આપણા વિચારો આજે પણ જગતના છે. આપણા વિચારો આજે પણ જગતના છે. અને જગત પ્રમાણે આજે પણ આપણે જીવી રહ્યા છે. આપણને ગમતું એ પહેલું કરીએ છીએ, આપણને ભાવતું એ પહેલું કરીએ છીએ, અને ત્યારબાદ જો વધે અથવા હોય તો પ્રભુને અર્પણ કરીએ છીએ. વાલા મિત્રો, અંતના સમયોમાં જેમાં આપણે સંપૂર્ણ હોવા જોઈએ એની જગ્યાએ ઘણીવાર આપણે પોતાને મૂલ્યાંકન કરીએ તો આપણે 10% પણ નથી. અને 90% બનાવતા બનાવતા જો રણશીંગડું વાગી ગયું તો તમે અને હું એનો મતલબ સારી રીતના જાણીએ છીએ. આવો પ્રભુને સ્વાધીન થઈએ અને એક સુંદર નવી શરૂઆત આપણા આત્મિક જીવનમાં કરીએ અને આજની સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ખરેખર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે આ સુંદર દિવસ આજે અમે જોવાને માટે ખરેખર લાયક ન હતા, પણ પ્રભુ તમે તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર રાખી. પ્રભુ, ગઈકાલના એવા અમારા કોઈ જ કામ નથી
કે જેના લીધે અમને આજનો આ સુંદર દિવસ જડે મળે, આ દિવસમાં અમે જીવતાઓની ભૂમિ પર હોઈએ. પરંતુ આ તમારી નરી દયા છે, નરી કૃપા છે અને નરી કરુણા છે કે જેના લીધે પ્રભુ અમે આજે સવારમાં પ્રભુ તમારી આગળ નમી શક્યા છે. પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ જે કંઈ અમારી પાસે છે બધું જ અમે તમારા ચરણોમાં મૂકી દઈએ છીએ પ્રભુ. અમારી પાસે એવું કશું જ નથી પ્રભુ જે અમે અમારી મહેનતથી કરી શક્યા હોય, પણ જે છે એ તમારી કૃપાથી છે એવો વિશ્વાસ કરીએ છીએ પ્રભુ. અને આજે સવારમાં પ્રભુ અમે બધાને પ્રભુ તમારા આશીર્વાદોથી ભરી દો પ્રભુ, તમારા ઉપરના આશીર્વાદોથી ભરી દો પ્રભુ. જગતના વિચારોથી અમને બચાવો, દૂર કરો. અને પ્રભુ જગતની જે લાલચાઓ, ગેલચાઓ અને જગતની ઈચ્છાઓ જે અમારામાં રાજ કરી રહી છે એને મારો, દૂર કરો, અમારાથી ભગાવો પ્રભુ, જેથી કરીને પ્રભુ અમે રોજ અમારી ઈચ્છાઓના લીધે પ્રભુ અમે શૈતાન દ્વારા માર ન ખાઈએ પ્રભુ, પણ પ્રભુ અમે તમારી સાથે હોઈએ અને પ્રભુ એવી સર્વ બાબતોથી અમારો બચાવ થાય. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ જય જયકારના નાદ ગુજાવતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આ દિવસ અમારા માટે આશીર્વાદિત કરજો. અમારી વિરુદ્ધની બાબતો તમે દૂર કરજો પ્રભુ, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ પિતા. અને જે તમને મળવા આવ્યા છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, જેઓ તમારા લોહીમાં ખરદેલા છે, એ સર્વ પર તમારી મોટી દયા અને કૃપા બની રહે પ્રભુ. તેમના હૃદયોની ઈચ્છા પ્રભુ પૂરી થાય પ્રભુ, તેમની પ્રાર્થના વિનંતી પ્રમાણે અત્યારે આજે સવારે હમણાં આ પડે પ્રભુ, તેમની સગળી પ્રકારની જરૂરિયાતો પૂરી કરવામાં આવે પ્રભુ, તેમની પ્રાર્થના સાંભળવામાં આવે, તેમની ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ પિતા. તેમના ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, બાળકોમાં, તેમની જોબમાં, તેમના બિઝનેસમાં, તેમના આત્મિક જીવનમાં પ્રભુ પિતા. અને પ્રભુ તેમના જે કંઈ કામો છે એ બધાની અંદર પ્રભુ તેઓ તમારી કૃપા જોવે, સફળતા જોવે, આનંદ જોવે પ્રભુ, તમારો પ્રેમ જોવે, તમારી શાંતિ જોવે. અને જે કંઈ બધી બાબતો તેમની વિરુદ્ધની છે, તકલીફ આવનારી છે પ્રભુ, દુઃખ પહોંચાડનારી છે, બધી પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે પ્રભુ, દૂર થઈ જાય. હા પ્રભુ, દેવાઓમાંથી પણ તમે બહાર કરો, સ્થિર કરો, આર્થિક રીતે પ્રભુ તમે એને સદ્ધર કરો પ્રભુ પિતા. માંદગીઓ તેમના શરીરોમાંથી દૂર થઈ જાય પ્રભુ, જટિલ બીમારીઓ, જીવનારી બીમારી પ્રભુ પિતા, રિપોર્ટમાં આવેલી બીમારી પ્રભુ પિતા, મનની બીમારી પ્રભુ, માનસિક રોગો પ્રભુ પિતા, અને પ્રભુ વિકલાંગો અને પ્રભુ મંદ બુદ્ધિના પ્રભુ અને અનાથોની પ્રભુ તમે જે તમારી કૃપામાં પ્રભુ તમે અત્યાર સુધી રાખ્યા છે એમ પ્રભુ તમે એમના પર તમારી મોટી દયાને કૃપા કરો. અને પ્રભુ ખાસ કરીને પ્રભુ એવા લોકો પ્રભુ કે જે પ્રભુ જીવલેણ રોગોથી હેરાન થઈ રહ્યા છે અને પ્રભુ એમના પર મરણનું પ્રભુ જોખમ છે, સંકટ છે પ્રભુ, અમે પ્રાર્થના કરી છે પ્રભુ એમાંથી તમે એમને સાજા કરો. ભલે ડૉક્ટરો પાસે પ્રભુ કદાચ દવા ગોળી ઇલાજ નથી, પણ પ્રભુ અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ તેમના પર પ્રભુ, તમારા રક્તમાં તમે એમને પાપોની માફી આપો પ્રભુ, અને 39 ફટકામાં તેઓ સાજા થઈ જાય એવું તમે થવા દો. ગરડા અને પ્રભુ વિખૂટા પડેલા પ્રભુ, એકલા પડી ગયેલા સર્વ લોકોની સાથે રહેજો પ્રભુ, જેમને પ્રભુ કોઈ આધાર નથી પ્રભુ, તેમના તમે આધાર બનજો. જેઓ ગરીબો છે પ્રભુ તમે તેમના બેલી બનજો પ્રભુ પિતા. દરરોજનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી તમે પૂરા પાડજો. જે તે પ્રકારના તેમના ઘરના ખર્ચો પ્રભુ, જે કંઈ ઘરનો ખર્ચ હોય, બાળકોનો હોય પ્રભુ, કૌટુંબિક ખર્ચ હોય પ્રભુ, એ બધું જ પ્રભુ તેઓ આજે પ્રાપ્ત કરી શકે અને પ્રભુ તેમને કોઈ પણ સારા વાનાની અછત ના પડે એવું તમે થવા દો. અને નિશ્ચય પ્રભુ તમે આજે દરેકના લોકો, દરેકના ઘરોમાં, દરેક લોકોના હૃદયમાં જે કંઈ કષ્ટ છે પ્રભુ એ કષ્ટને તમે નોંધમાં લેજો અને એ કષ્ટ પ્રભુ હવે શાના માટે પ્રભુ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકો જો લગ્નની ઈચ્છુક છે તો તમે લગ્નની ઉંમરના છે તો તમે એમને લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તેમના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો, સફર કરો, રૂકાવટો તમે તોડી નાખો, IELTSના બેન્ડ આપો, વિઝા ઇન્ટરવ્યુમાં તમે તેમને પાસ કરો, જુદી જુદી પરીક્ષા જે સ્કૂલ લેવલની છે પ્રભુ એમાં તમે તેમને પાસ કરો, ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષાઓ છે પ્રભુ પિતા, પ્રમોશન માટે છે પ્રભુ, દેશ વિદેશમાં પ્રભુ તો તમે તેમની
સંભાળ લો પ્રભુ, અને તમે તેમને પાસ કરાવો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તહેમતો, કારાવાસ જેવી બાબતો છે, એ બધી બાબતો દૂર કરો ને પ્રભુ તમે તેમના ઘરોમાં શાંતિ પૂરી પાડજો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વની મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો, અમારી પણ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે પ્રભુ, એ પણ તમે પૂરી પાડજો. તમે મારો સ્ત્રોત બનજો પ્રભુ પિતા, અને વિશેષ કરીને પ્રભુ જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, એ સગળું બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. યોબેશની જેમ, નેહેમિયાની જેમ, હિજકિયા રાજાની જેમ, હાન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળજો પ્રભુ. જમણી તરફ રાખજો, ઓછીનું આપનાર બનાવજો પ્રભુ, શિર બનાવજો, નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. અને ખાસ પ્રભુ દરેક સેવક સેવિકાનું તમે રક્ષણ કરજો, તેમના ઘરોનું પ્રભુ પિતા. અને પ્રભુ જે કંઈ તમારું આપેલું છે એ બધું પ્રભુ તમે આશીર્વાદિત કરજો, સુરક્ષિત રાખજો. અને પ્રભુ આજે પણ ઘણા બધા નાશમાં જતા આત્માઓને અમે બચાવી શકીએ પ્રભુ પિતા. અને દરેક લોકો પ્રભુ પિતા આજે જાણે કે તમે ઈશ્વર પુત્ર છો પ્રભુ, અને તમે ઈશ્વરના દીકરા તરીકે તમે પાપોની માફી આપો છો, તારણ આપો છો, નવું જીવન આપો છો પ્રભુ. તો તેઓ બદફ્લીમાંથી પાછા ફરે, તમારી આગળ નમી જાય એવું તમે થવા દેજો પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે તમારો ભજન કંઠી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવવાક માન્ય કરજો. આમીન, આમીન.